હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. તેના 68 ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરેલ પરમ ભદ્રંકર ઓમકારનો મહિમા, તેનું પઠન આજથી ચાલુ થાય છે. આ ભાગની પ્રસ્તાવનામાં આચાર્ય પ્રવર શ્રી હેમપ્રભ સુરીશ્વરજી લખે છે તેમ ત્રિકાળ વ્યાપી શબ્દ બ્રહ્મ ઓમ છે. તે ગાંભીર્યવાન તથા બૃહદ અર્થી આત્મરૂપ છે. પૂજ્ય સાહેબજીનું પાનાઓ ભરાય એટલું સિદ્ધ મંત્ર ઓમ વિષયક ચિંતન અંતઃસ્થલ સુધી હૃદયસ્પર્શી સ્પર્શના કરાવનાર છે. અકાર, ઉકાર, મકાર તથા સૂક્ષ્મ ધ્વનિ એ સર્વ મળીને ઓમકાર બને છે. અન્ય દર્શનોમાં ઓમકારનું સમન્વય કેવી રીતે કરાયું છે તેમાંથી પણ એકવાર પસાર થવા જેવું છે. ઓમકારના 6 અર્થનું આલેખન કરતા પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે તેમ 1. અકાર બ્રહ્મા, ઉકાર એ વિષ્ણુ અને મકાર એ શિવનું રૂપ છે અને ધ્વનિ એ તો સ્વયં ઈશ્વરનું રૂપ છે. 2. અકાર એ પૃથ્વી, ઉકાર એ અંતરિક્ષ, મકાર એ સ્વર્ગલોક અને ધ્વનિ એ સાક્ષાત ઈશ્વરનું રૂપ છે. ઓમકારના 3જા અર્થ રૂપે અકાર એ ઋગ્વેદ રૂપ છે, ઉકાર એ યજુર્વેદ રૂપ છે અને મકાર એ સામવેદ રૂપ છે તથા તેનો ધ્વનિ એ તો સાક્ષાત ઈશ્વર રૂપ છે. અર્થ 4. અકાર એ જાગૃત અવસ્થા, ઉકાર એ સ્વપ્ન, મકાર એ સુષુપ્તિ તથા ધ્વનિ એ તો તુર્યાવસ્થા ઈશ્વર સ્વરૂપ છે. અર્થ 5. અકાર એ વિશ્વરૂપ, ઉકાર એ તેજસરૂપ, મકાર એ પ્રાજ્ઞરૂપ તથા ધ્વનિરૂપ સાક્ષી તો સ્વયં ઈશ્વર રૂપ છે. 6થો અર્થ છે ઓમકારમાં અ એટલે વિરાટ, ઉ એટલે હિરણ્યગર્ભ અને મ છે પ્રકૃતિ રૂપ તથા ધ્વનિરૂપ બ્રહ્મ તો સ્વયં ઈશ્વર રૂપ છે. મંત્રના આ ભાગમાં ઓમ મંત્રાક્ષરના ભાવોને આપણા સુધી સ્પર્શાવનારા લંડન સ્થિત શ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવારના પરમ ગુરુ ભક્ત શ્રી પારસભાઈની અર્થ સહાયનો પ્રકટ અંશ એટલે જ પરમ ભદ્રંકર ઓમ મંત્રાક્ષરનો મહિમા. આચાર્ય મનમોહન સુરીજી તથા હેમપ્રભ વિજય. મે 1970. થોડા વખતથી થઈ રહેલી આત્માનુભૂતિ. સહસ્રારમાંથી જાણે અમૃતનો વરસાદ થાય છે. અનાહત નાદ બાજી ઉઠે છે, ગાજી ઉઠે છે અને તરબોળ થયેલી ઇન્દ્રિયો આનંદ મગ્ન હોય છે. બહારના કોઈ પણ સાધન અને સુર વિના જ આત્મા પરમ આનંદનું ગાન કરી રહેલ છે. મારા ગુરુનું એક વચન, એક બિંદુ મેં જીવનમાં ઉતાર્યું તો તે સાક્ષાત્કાર બનીને મહામૂલ્યવાન થઈ ગયું. વાદળ વિના વરસાદની જેમ અમૃત મેઘ સમી આત્માનુભૂતિ થઈ. ભીતરમાં જ્ઞાન સૂર્ય ઉગ્યો. ગુરુ કૃપાથી કોઈક આત્મા જ આવો અમર જીવનનો પાક લણી શકે છે. ઓમકારનો જાપ કરતા એમ થાય છે
કે આ સંસારનું ચંચળ અને નાશવંત રૂપ જો કોઈ બરાબર સમજી જાય ને તો એક અક્ષરમાં ઓમકારમાં તે આત્મા સ્થિર થઈ શકે એમ છે. જે નામનો કદી પણ નાશ નથી એવા ઓમ નામમાં જે એક રૂપ બની જાય તેને પછી 52 અક્ષરની જરૂર ન રહે. એક અક્ષરનો જાપ કરીને આત્માનું અનુપમ જ્ઞાન જાણી શકાય તેવું છે. શૂન્ય નિરાલંબ સ્થાન એવા સહસ્રારમાં પ્રભુ બિરાજી રહ્યા છે અને અનાહત નાદ થઈ રહ્યો છે. હમણાં એવું લાગે છે કે ત્રિકુટી ઉપર જાણે બ્રહ્મનાદ વાગે છે. નિજ નામ સોહમ આ જાપને સિદ્ધ કર્યો હોય તે આ ધ્વનિ સાંભળી શકે છે. જે દર યાને બ્રહ્મરંધ્રની વાત, પરમાત્મા ક્યાં વસે છે તેની વાત જાણે છે તે દરવેશ છે. 5 ઇન્દ્રિયોના વિષયોને જે પાછા હટાવી લે છે અને દિન રાત સાવધાન રહે છે તે છે દરવેશ. મારો નિવાસ બ્રહ્મરંધ્રમાં છે. માને પેટે હું જન્મ્યો નથી, સદાકાળ એકલો વિચરું છું. પરમાત્મા સાથેની લગની મારી સાથે જ લેતો આવ્યો છું. સ્થૂલ સૂક્ષ્મ એ બંનેથી પર અક્ષરાતીત સમગ્ર બ્રહ્માંડના સ્વામી પરમાત્મા જ વ્યાપી રહ્યા છે. ઓમકારથી મારું અલગ અસ્તિત્વ જ નાશ પામ્યું છે એવું આજકાલ અનુભવાય છે. લુણાવા 17 જાન્યુઆરી 1976. ઓમ અને અરહમની સરખામણી. ઓમ અક્ષરમાં ઊંડાણ છે, પાતાળ છે. અરહમ અક્ષરમાં ઉડ્ડયન છે, આકાશ છે. ઓમ અક્ષરમાં ગાંભીર્ય છે, અરહમમાં વિશાળતા છે. ઓમ એ ત્રિકાળ વ્યાપી છે તો અરહમ ત્રિલોક વ્યાપી છે. ઓમ એ આત્મા છે, આત્માનો નાદ છે. અરહમ પરમાત્મા છે, જ્યોતિ છે. ઓમ એ શબ્દ બ્રહ્મ છે તો અરહમ એ પરબ્રહ્મ છે. ઓમ વૃત્તિઓનો સંકોચ છે, અરહમ સદ્વૃત્તિઓનો વિસ્તાર છે. ઓમ એ આત્મદ્રવ્યનો સંકોચ છે તો અરહમ એ આત્મભાવનો સંકોચ છે. અનંત આત્મદ્રવ્યોનો એક આત્મદ્રવ્યમાં સંકોચ કરવાનું કાર્ય ઓમ મંત્ર વડે થાય છે અને અનંત આત્મભાવોનો સંકોચ કરવાનું કાર્ય અરહમ મંત્ર દ્વારા થાય છે. ઓમ અને અરહમની સરખામણીમાં 8મી વસ્તુ પૂજ્ય પન્યાસજી મહારાજ કહે છે કે ઓમ અરહમ આ 3 અક્ષર એ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત પરબ્રહ્મને પામે છે. અહીં નિષ્ણાતતા એટલે શબ્દના આલંબને નિઃશબ્દમાં જવું, આહત ધ્વનિ વડે અનાહત ધ્વનિમાં સ્થિર થવું એવો અર્થ માનવો, એવો અર્થ જાણવો. ઓમકાર એ સમષ્ટિ વાચક છે તો અરહમકાર એ પરમેષ્ઠિનો વાચક છે.
સર્વ મંત્રોમાં આદ્ય પદ પ્રણવ ઓમકાર છે. તે સર્વ વર્ણોનો આદિ જનક, શબ્દ સૃષ્ટિનું મૂળ બીજ, જ્ઞાન જ્યોતિનું કેન્દ્ર, અનાહતનો પ્રતિઘોષ, પરબ્રહ્મ દ્યોતક, પરમેષ્ઠીનો વાચક, યોગી જનોનો આરાધ્ય તથા ઉપાસકોને મોક્ષદાયક છે. નાસાગ્ર દ્રષ્ટિ કરીને આત્માના ઊંડાણમાં ડૂબકી મારી મહાન એવા યોગી પુરુષો જેના ધ્યાનમાં લીન બની જઈને કૃતકૃત્ય થાય છે, એવો વિશ્વ પૂજ્ય અનાહત નાદ પ્રેરક યોગ વિદ્યાના મુકુટમણિ સમાન ઓમકાર નાદ સદાને માટે જયવંત વર્તો. ઓમકાર વાચ્ય સ્વરૂપ અર્થને ધ્યેય રૂપે ભાવતા સંકલ્પ વિકલ્પો લય પામે છે. રજોગુણ તમોગુણ વિલીન થાય છે, સત્વગુણ વિકાસ પામે છે, સમતા રસ અનુભવાય છે તથા પ્રાંતે વચન સિદ્ધિ પણ થાય છે. બ્રહ્મરંધ્ર એ જ છે બ્રહ્મલોક, એ જ છે વૈકુંઠ અને એ જ સિદ્ધિનું સ્થાન છે. ચિત્તવૃત્તિ તે પ્રકૃતિ અને જીવ તે પુરુષ છે. નાભી કમલમાં ધ્યાન વૃત્તિને સુરતા કહે છે. ચૈતન્ય સામાન્યનું પ્રતીક ઓમકાર છે. નિરાવરણ ચૈતન્ય વિશેષનું પ્રતીક અર્હમકાર છે. તેથી જ ઓમ અર્હમ એ ત્રિઅક્ષરી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે. ઓમકાર વડે અનાહત નાદની અનુભૂતિ અને અર્હમકાર વડે અનાહત નાદ વાચ્ય અવ્યક્ત એવા પરમાત્મ સ્વરૂપની અનુભૂતિ એ લક્ષ્ય છે. આત્મા અને પરમાત્માની એકતા એ રહસ્ય છે, એ ગુણ છે, એ દંપર્ય છે, એ ધ્વનિત અર્થ છે. ઓમના જાપથી અવરોધો રોકાય છે. તદુપરાંત સકલ અનુકૂળતાઓ પણ આવી મળે છે. તેથી પરંપરાએ તે અનુષ્ઠાનો પણ વિહિત છે. ઓમકાર વડે આત્મસમાપત્તિની તથા અર્હમકાર દ્વારા પરમાત્મ સમાપત્તિની અનુભૂતિ થતી હોય છે. આત્મસમાપત્તિ એટલે જીવરાશિ સાથે ચૈતન્ય. સામાન્યથી આત્મસમાપત્તિ એટલે સમસ્ત જીવરાશિ સાથે એકતાનો અનુભવ અને પરમાત્મ સમાપત્તિ એટલે પરબ્રહ્મ સાથે આપણું ચૈતન્ય જોડાય તે. ઓમનો માનસિક જાપ નિત્ય કરો. ઉપરાંત નીચેના સૂત્રોનું માનસિક રટણ કરો કે એકમાં અનેક છે અને અનેકમાં એક છે. સર્વમાં હું છું અને મારામાં સર્વ છે. આત્મ સાક્ષાત્કારનો અર્થ પણ એ જ છે. વિશ્વમાં એક જ જાતિ છે અને તે છે જીવત્વ જાતિ. વિશ્વમાં એક જ ધર્મ છે અને તે છે પ્રેમ ધર્મ. વિશ્વમાં એક જ આજ્ઞા છે અને તે છે સત્યના આચરણની. વિશ્વમાં એક જ કાયદો છે અને તે છે કાર્યકારણનો નિયમ. વિશ્વમાં એક જ ભાષા છે અને તે છે મૌનની, હૃદયની. વિશ્વમાં એક જ ઘર છે અને બધા જ જીવો એક જ કુટુંબના સભ્યો છે. જુદાઈ
એ જ મૃત્યુ અને એકતા એ જ અમરતા છે. વિચાર, લાગણી અને ગતિને આત્મિક બનાવો અને તે સર્વનું યોગમાં રૂપાંતર કરો. હુંકાર હટાવવાનું સાધન ઓમકાર બને છે. હુંકાર હરાઈ જતા ઓમકાર સક્રિય બની જાય છે. એકાક્ષર બ્રહ્મ સમાન ઓમકારનું ધ્યાન કરો. ઓમ એ ભગવાનનું પવિત્ર નામ છે. તેને કોઈ પણ મંત્રના પ્રારંભમાં જોડીને જપ કરવાથી મંત્રની શક્તિ વધે છે. ઓમ લગાવીને જપ કરવાનો સર્વત્ર શિષ્ટાચાર છે. નમો શબ્દ એ વિનયનું બીજ છે અને મંત્રની આદિમાં ઓમકારની જગ્યાએ પ્રાચીન મંત્રોમાં તેનો જ પ્રયોગ જોવા મળ્યો છે. પ્રાણાયામ કરતી વખતે પૂરક કરતાં કુંભકના સમયની માત્રા 4 ગણી અને રેચકની માત્રા બમણી કરવાની હોય છે. 2 પૂરક એટલે 1 રેચક, 2 રેચક એટલે 1 કુંભક. એકાક્ષર બ્રહ્મ ઓમકારનું ધ્યાન કરીએ ત્યારે પ્રાણાયામ કરતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. પૂરકની ભાવના સોહમ, રેચકની ભાવના જગન મિથ્યા બ્રહ્મ સત્યમ અને કુંભકની સ્થિરીકરણ ભાવના ભાવવી. અકાર એ ગાયત્રી છે, ઉકાર એ સાવિત્રી છે અને મકાર એ સરસ્વતી છે. એ 3ની સંધિ અર્થાત ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતી, એ 3ની સંધિ તે ઓમકાર એકાક્ષર બ્રહ્મને સર્વનું કારણ પરમ જ્યોતિ સ્વરૂપ ધ્યાવવો. અકાર વડે પૂરક, ઉકાર વડે કુંભક, મકાર વડે રેચક, એમ અનુક્રમે 16, 64 અને 32 માત્રાઓ વડે એકાક્ષર બ્રહ્મ ઓમકારનું ધ્યાન કરવાનું હોય છે. મૂલાધારમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવા માટે ઓમના ઉચ્ચારણ સાથે પ્રાણાયામ કરવાનો છે અને દ્રષ્ટિને ભ્રૂ મધ્યમાં સ્થિર કરવાની છે. શ્વાસ એ સ્વાસ્થ્યનું મહાદ્વાર છે અને પ્રાણનો સંયમ એ જ મનઃ સંયમ છે. પ્રાણની સ્થિરતા સધાય તો મન આપોઆપ સ્થિર થાય. જ્યાં પ્રાણ અપાનની એકતા સાધવાની છે તે મૂલાધાર ચક્રમાં ગણેશનું ધ્યાન કરવાનું છે. ઓમ મારા મનમાં હો, ઓમ મારી વાણીમાં હો. ઓમ is just a sound, meaningless, only a symbol of Almighty. ઓમ શબ્દ કે ઓમ અક્ષર બંને એક જ વસ્તુ છે. તે સર્વગ્રાહી છે, મહાસામાન્ય વાચક છે. ઓમ મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થઈ જાઓ. કૃષ્ણ ભક્તો રમણ મહર્ષિ તથા સ્વામી રામતીર્થ પણ એક ઓમકારના જ પ્રભાવથી આશ્ચર્ય રીતે કાર્યો કરતા. એ આશ્ચર્યકારક કાર્યો જોવાથી સૌને ચમત્કાર લાગતો, કિંતુ તે ઓમકારનો જ પ્રભાવ હતો. ઓમકાર પરમાત્મા વાચક ગણાય છે, પણ શા માટે? ચિત્તવૃત્તિઓ વડે જ ઓમનો નાદ સંભળાય છે અને સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલ
ચૈતન્યનું ભાન કરાવે છે. માટે જ આ પ્રણવ મંત્ર ઓમકાર એ પરમાત્માનો વાચક ગણાય છે. ધ્વન્યાત્મકમાંથી વર્ણાત્મક ઓમકારની ઉત્પત્તિ થયેલી છે. પ્રણવના નાદમાં ચિત્તવૃત્તિઓનો લય થાય ત્યારે પછી અપૂર્વ આનંદની અનુભૂતિ થતી હોય છે. બિંદી આ આકૃતિમાં અર્ધચંદ્ર એ શક્તિનું અને બિંદુ એ શિવનું પ્રતીક છે. વર્ણમાલાનો વિસ્તાર પણ ઓમકારમાંથી જ થયેલો છે. માટે તે બ્રહ્મ છે. ઓમકારનો અર્થ જ આત્મા કે પરમાત્મા પણ થઈ શકે. અવતી રક્ષતી સંસાર સાગરાત ઇતિ ઓમકાર. અર્થાત ઓમકાર એ સંસાર સાગરથી રક્ષણ કરે છે. આત્માનો એક અર્થ વિશ્વ પણ છે. મનનાત મંત્ર અર્થાત મનન કરવાથી મંત્ર કહેવાય છે. મન એટલે અર્થનું ચિંતન એવો પણ અર્થ થાય છે.